એના જેવો જ એક ક્વેશ્ચન લઈ લઈએ કે આ ટ્રાયંગલ છે, આપણે આને અનુરૂપ જડત્વની ચાક માત્રા શોધી. હવે આને અનુરૂપ જડત્વની ચાક માત્રા શોધવાની છે. આ છે દળ એમ, આ છે એ, આ છે એ. હવે ફરીથી એ જ ત્રિકોણની વાત, ચોરસની વાત કરીને કેલ્ક્યુલેશન કરી શકાય. આપણે લીધું હતું કે ચોરસના આ કેન્દ્રને અનુરૂપ જડત્વની ચાક માત્રા આપણને મળી ગઈ હતી. કેટલી મળી હતી? 1/6 ma², આવી મળી હતી, બરાબર. અને એને ઇન્ટુ અત્યારે કેટલા ભાગ પાડવા પડશે? આપણે આ જ ભાગ લેવાનો છે ખાલી, એટલે અત્યારે 2 ભાગ પાડવા પડશે, એટલે જડત્વની ચાક માત્રા આટલી આવશે. પણ મેં ગઈ વખતે જે કરાવ્યું હતું એનાથી અહીંયા સહેજ જુદું થશે. શું કામ જુદું થશે? જુઓ તમે, 1/2 પછી 1/6, સોરી, આ એમ એટલે શું છે? તો કે એમ એટલે આખા ચોરસનું દળ, આખા ચોરસનું દળ છે. અને અત્યારે એ એટલે શું છે? તો કે ચોરસની બાજુ. ફરીથી આ જ વસ્તુ લેવી પડશે. અહીંયા આપણે જો વિચારીએ તો ચોરસ આમ બને. હવે એટલે ચોરસનું આખું દળ લેવું જોઈએ હોય તો 1/2, આ તો એનું એ જ 1/6. આખા ચોરસનું દળ હજુય કેટલું થશે? 2m જ થશે. પણ જે બાજુ છે એ ચોરસની બાજુ એ જ રહેશે. ગઈ વખતે મેં તમને √2 લખાવી હતી, કારણ કે મેં કઈ રીતે લીધું હતું? આમ ચોરસ લીધું હતું, 4 ટુકડા આમ લીધા હતા. હવે 2 ટુકડા આમ લીધા છે. સમજો તમે, અત્યારે બાજુ એ થઈ જાય છે. જ્યારે હું 4 ટુકડા આમ લઉં છું ત્યારે આ બાજુ કેટલી થઈ જતી હતી? √2a, બરાબર. એટલે અત્યારે જો લેશું તો ચોરસ આખો આમ થઈ ગયો છે, ચોરસની બાજુ એ જ છે, એટલે a² આમને આમ જ લેવો પડશે, બરાબર. તો કેટલું આવશે? 2 નીકળી જશે, તો કે 1/6 ma². આવો જવાબ આવવો જોઈએ, બરાબર. હવે એ જ વસ્તુ જો તમને આગળનું પરિણામ, આ પહેલી મેથડ છે, ફર્સ્ટ મેથડ, બરાબર. આ સેકન્ડ મેથડ લઈએ. જો આગળનું પરિણામ તમને ખબર હોય, આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા ખબર હોય, તો આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આવી જાય. જોવો જોઈએ તો કે આની જડત્વની ચાક માત્રા બરાબર આની જડત્વની ચાક માત્રા કેટલી આવી હતી? 1/3 ma². આ બે વચ્ચેનું લંબ અંતર ધારો કે l². આમ કરશો તો જવાબ આવશે. આને આપણે l લઈ લઈએ તો જવાબ આવશે નહીં આવે. યાદ રાખજો. શું કામ નહીં આવે? કારણ કે આ તમને દ્રવ્યમાન કેન્દ્ર છે એવું કોઈ કીધું નથી. આ જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રની જ હોવી જોઈએ, એટલે આવું કરી શકાય નહીં. એ જ હું તમને કહું છું, ઘણીવાર આવી મિસ્ટેક થઈ જાય, બરાબર. નોટ ડાઉન કરી લો. એક થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ લઈ લઈ. જો આમાં મેં સહેલા પ્રશ્નો હું નથી લેતો. આમાં અઘરા ક્વેશ્ચન જ લઈએ આપણે, કારણ કે સહેલા ક્વેશ્ચન તો હદ ઉપરના આમાં છે. ઘણા પેજીસ ભરીને આના દાખલાઓ હોય છે. ચોરસ છે, એ બાજુ એનું દળ છે m. તમને એમ કીધું છે કે ચોરસના આ બિંદુ સાથે 15 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં અઘરો છે, ડિફિકલ્ટ છે. 15 ડિગ્રીના કોણ બનાવતી દિશાને અક્ષ તરીકે લઈએ તો અહીંયા જડત્વની ચાક માત્રા કેટલી થાય? બરાબર. તો સૌથી પહેલાં તો આખાનું દળ અત્યારે m, બાજુ a લઈ લઈએ, બરાબર. આ કાઢી નાખીએ થોડી વાર માટે, બરાબર. આ a છે, આ a છે. તો તમને ખબર છે કે ચોરસના કેન્દ્રની જડત્વની ચાક માત્રા આપણને ગઈ વખતે હમણાં લીધી હતી, બરાબર. તો એ જડત્વની ચાક માત્રા પછી ચોરસને તમે આમ અક્ષો લો, એક અક્ષ આ લો, એક અક્ષ આ લો, એના ઉપરથી બંને અક્ષની જડત્વની, પહેલાં તો ચોરસના કેન્દ્રને અનુરૂપ જડત્વની ચાક માત્રા શું આવી હતી? તો કે 1/6 ml². ચોરસના
આ કેન્દ્રને અનુરૂપ જડત્વની ચાક માત્રા શું આવી હતી? 1/6 ma² આવી હતી. બરાબર. હવે ચોરસને સમજો. ચોરસને હું આમ બે લંબ અક્ષમાં ડિવાઈડ કરી નાખું તો લંબ અક્ષ પ્રમેય લાગુ પાડી શકાય, અથવા તો ચોરસને હું આવી બે લંબ અક્ષમાં ડિવાઈડ કરી નાખું તોય લંબ અક્ષ પ્રમેય લાગુ પાડી આવી બે લંબ અક્ષમાં ડિવાઈડ કરી નાખું તોય લંબ અક્ષ પ્રમેય લાગુ પડે, કારણ કે આ બે એકબીજાને સમમિત છે, એવી જ રીતે આ બે પણ એકબીજાને સમમિત છે. એટલે એવું જરૂરી નથી કે ચોરસનો આકાર તમને એક્ઝેક્ટ સમમિત ન દેખાતો હોય. જો તમે આ આકાર ને આ આકાર એકબીજાને સમમિત છે, આ ને આ એકબીજાને સમમિત, એવી રીતે આ ચારે ચાર ટુકડા પણ એકબીજાને સમમિત છે. એટલે કોઈ પણ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા મેળવી શકાય. અત્યારે હું બે અક્ષ એવી લઉં છું, સમજો. આવી રીતે એક અક્ષ લઉં છું. આને કેટલો ખૂણો બનાવ્યો હશે? 15 ડિગ્રીનો ખૂણો બનાવ્યો હશે. બરાબર. એવી એક અક્ષ લઈ લઉં છું અને બીજી અક્ષ એને લંબ આવી રીતે લઈ લઉં છું. બરાબર. ઓકે. તો આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા મને મળી જાય. કેવી રીતે? તો કે આ બે લંબ અક્ષ છે, એને અનુરૂપ જડત્વની ચાક માત્રા જો IC કહીએ આની અને આની, તો IC + IC બરાબર I. I એટલે આમ ઉપરના અક્ષને કયું પ્રમેય લગાવ્યું મેં? લંબ અક્ષ પ્રમેય. લંબ અક્ષ પ્રમેય લગાવ્યું. તો IC બરાબર I. I એટલે 1/6 ભાગ્યા 2 એટલે 1/12 ma². આ તમને આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા મળી ગઈ. 1/12 ma². એ મળી જાય. બરાબર. હવે તમારે આના ઉપરથી આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવી હોય, આની ઉપરથી આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવી હોય તો કયું પ્રમેય લેશો? I બરાબર IC md². કયું પ્રમેય લગાવ્યું મેં? સમાંતર અક્ષ પ્રમેય. તો IC તો તમને ખબર છે 1/12 ma² પ્લસ m. હવે d એટલે આ બેનું લંબ અંતર લેવાનું રહે, આ બેનું. બરાબર. આ લંબ અંતર લેવાનું. અહીંથી એક હું આમ દોરી નાખું. બરાબર. તો તમને આ કિંમત ખબર છે. આ અંતર કેટલું થાય? તો કે આ a છે, આ a છે, તો આખું આ ડાયાગોનલ √2a. તો આ કેટલું થાય? √2a/2. એટલે આ કેટલું થાય? a/√2 થાય. આટલું અંતર a/√2 થાય. ફરીથી પાછું વિચારો કે આ લંબ છે, સોરી, આ બાજુ ને આ બાજુ એકબીજાને લંબ છે. પછી અહીંથી હું આમ 15 ડિગ્રીનો કોણ કરું તો આ કોણ પણ કેટલો થાય? 15 થાય. ફરીથી જોજો કે જો આ બાજુ ને આ બાજુ એકબીજાને લંબ છે, પછી આ બાજુ 15 ડિગ્રીનો કોણ કરું અહીંયા, તો અહીંયા 15 ડિગ્રીનો કોણ થઈ જાય. એનો મતલબ એમ કે આ કેટલો કોણ છે? 15 ડિગ્રીનો કોણ છે. બરાબર. હવે તમને ખબર છે કે આખા ચોરસમાં આ તો વિકર્ણ છે, એટલે આખો કોણ કેટલો થાય છે? 45 નો થાય છે. બરાબર. તો આ કોણ કેટલો થશે? 30 નો થશે. સમજાયું? તો મારે આ લંબ અંતર જોઈએ છે. આ અંતર કયું છે? D છે. અહીંયા જે D છે એ આટલું અંતર છે. આ અંતર વિકર્ણનો અડધો ભાગ છે. મારે આ જોઈએ છે. એટલે આ cos 30 એટલે લંબ અંતર થઈ જશે. એટલે a/√2 cos 30. cos 30 એટલે √3/2 નો સ્ક્વેર. આવું થશે. બસ. હવે આ જે આવે જવાબ, આ વધારે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ કરી શકે એવું છે, બાકી નહીંતર આ અઘરો નથી. તમે લોજિકનો યુઝ કરો તો આવડે એવું છે. શું થશે? ચાલો જોવું જોઈએ. 3/8 રાઈટ. 3/8 ma². આવું થશે. બરાબર. 2 એટલે 2 અહીંયા કરી નાખો. 2 +
અહીંયા કેટલું વધ્યું 9 વત્તા 4 તેરી 12 તો 24 મારા ખ્યાલથી 24 આવવું જોઈએ m a square is equal to 11/24 m a square જો જોઈએ આમાં કંઈ ભૂલ ન હોય 3 બરાબર 3 તેરી 9 અને અહીંયા 2 9 ને 2 11 2 ગુણ્યા 3 6 6 ચોક 24 બરાબર છે આવું કંઈક જવાબ આવવો જોઈએ એટલે ફરીથી એકવાર કહી દઉં તમને આ 15 ડિગ્રીનું પૂછ્યું છે તો પહેલાં તો મને આ લંબ અક્ષની ખબર હતી લંબ અક્ષ માટે કેટલું હતું 1/6 ma સ્ક્વેર બરાબર હવે તમારે એના ઉપરથી આ અક્ષ અને આ અક્ષ લો કાં તો છે ત્રાસી અક્ષ ને બીજી એટલી ને એટલી એને લંબ અક્ષ લો એટલે મેં બીજી લંબ અક્ષ આમ લીધી હતી બરાબર આ મેં તમને સમજાવ્યું કે ગમે તે ખૂણે લેશો તો એનું લંબ અક્ષ પ્રમેય પ્રમાણે આઈસી આ પણ આઈસી પ્લસ આઈસી ઇઝ ઇક્વલ ટુ આ અક્ષને અનુરૂપ આઈસી તો એ પ્રમાણે જવાબ આટલો આવે બરાબર એટલે આ અક્ષને અનુરૂપ કે જે આને 15 ડિગ્રીના કોણે જ મેં બનાવ્યું છે આ બે 15 ડિગ્રીના કોણે છે એ 1/12 ma સ્ક્વેર થાય આના ઉપરથી આનું લઈએ એટલે આઈસી વત્તા md સ્ક્વેર આટલો ભાગ મેં ડી લીધો આઈસી વત્તા md સ્ક્વેર આઈસી આટલું છે m અને ડી લેવાનું છે તો આ અને આની વચ્ચેનો ખૂણો 30 બનશે કારણ કે આ ખૂણો જો 15 હોય તો આ ખૂણો પણ 15 છે આખો ખૂણો 45 છે 15 માંથી 45 માંથી 15 જાય એટલે 30 a/√2 cos 30 એટલે ડી થઈ જશે એટલે આવો જવાબ આવશે આ થોડો વધારે મેં એડવાન્સ દાખલો લીધો સહેલા દાખલા ઘણા થઈ શકે એવા છે પણ આપણે સહેલા લેવા કરતાં થોડા ડિફિકલ્ટ દાખલા લઈએ તો ઝડપથી આપણને બધા ટાઈપના દાખલા કરવાની જરૂર ન પડે બધા આવડી જાય તમને બરાબર ચાલો હજી એક તો બહુ સહેલો દાખલો આવેલો છે આ તમે કરી નાખજો હોમવર્કમાં આ શું છે ડિસ્ક તકતી આને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવાની છે એ શોધી કાઢજો આવડે એવું છે બહુ સહેલું છે આ કરાવતા નથી બરાબર હવે દ્રવ્યમાન કેન્દ્રના દાખલાની સાથે આ ભાગ પણ એડ કરી નાખે છે એક થોડોક ડિફિકલ્ટ દાખલો લઈ લઈ પછી આપણે જડત્વની ચાક માત્રા પૂરી કરી નાખીએ આ 4r અંતર છે આવો દાખલો તમને આવેલો હશે અહીંયાથી જઈને r જેટલી ત્રિજ્યા વાળું 2r અંતરે આપણે તકતી કાપી લઈએ છીએ પોલો ભાગ છે હવે આખાનું દળ આપેલું છે તો તમને આને અનુરૂપ જડત્વની ચાક માત્રા કીધી છે આઈ શું થાય સમજો થોડી ડિફિકલ્ટ છે આમાં મેં તમને દળ આખી તકતીનું નથી કીધું કેટલા ભાગનું કીધું છે આ રિમૂવડ ભાગ એટલે આ ભાગ કાઢી નાખો પછીનો જે ભાગ બચે છે એનું મેં તમને દળ કીધું છે બરાબર એટલે પહેલા તો દળ શોધવા પડશે જડત્વની ચાક માત્રા આપણે બે ભાગની બનેલી છે એવું કહેશું એક તો આખી તકતી લઈ લઈશું અને પછી આટલી તકતી લઈને એમાંથી જડત્વની ચાક માત્રા બાદ કરી નાખશું એટલે મારે જે તકતી જોઈએ છે એ તકતીમાં આ તકતી અને આ તકતી બે લઈ લઈશું બરાબર એ બંનેનું I1 એટલે આખી તકતીનું આવી ગયું બરાબર મારે અત્યારે જે જોઈએ છે સોરી આમ કરશું આપણે આખી તકતી એટલે ફૂલ ડિસ્ક ની જડત્વની ચાક માત્રા બરાબર પહેલી તકતીની જડત્વની ચાક માત્રા વત્તા બીજી તકતીની જડત્વની ચાક માત્રા વાત સમજાય છે પહેલી તકતી એટલે આ એમાંથી આટલું કાઢીને બીજી તકતી આટલી બેયની જડત્વની ચાક માત્રા આખી તકતીની જડત્વની ચાક માત્રા થશે
બરાબર. એટલે મારે શું જોઈએ છે? આ પહેલી તકતીની જડત્વની ચાક માત્રા જોઈએ છે, એટલે I1 એટલે IF માઇનસ I2 આવું લખીએ. આખી તકતીનું દળ ફૂલ માસ એવું લખો તો એ કેટલું થાય? ધારો કે m ડેશ છે, આખી તકતીનું દળ કેટલું છે? m ડેશ છે. અત્યારે આ કાપેલી તકતીનું દળ એમ આપ્યું છે તમને, બરાબર. તો હવે જો આખી તકતીનું જડત્વની ચાક માત્રા લેવી હોય તો m ડેશ r એટલે અંતર આપેલું છે, r કેટલું છે? 4r છે. આ કેટલું છે? 4r, બરાબર. તો કેટલું થશે? 4r આખાનો સ્ક્વેર. આ સમજ પડી? ભાગ્યા 2. તકતી માટે શું લખીએ છીએ? 1/2 mr સ્ક્વેર. 1/2 m એટલે આખી તકતીનું દળ કેટલું છે? m ડેશ ગુણ્યા અંતર ત્રિજ્યા કેટલી છે? 4r એટલે આ IF આવી ગયું, બરાબર. માઇનસ I2 એટલે આ તકતીનું જડત્વની ચાક માત્રા લેવાની. તો એની આપણે દળ શોધવું પડશે. એને આ તકતીનું દળ m એટલે આ પહેલાં તો સમજો કે માઇનસ I2, પહેલાં I2 જ લખી રાખો. I2 આપણે શોધી કાઢશું. ચાલો પહેલી તકતીનું મારે દળ શોધવું છે, એટલે પહેલી તકતીનું દળ m1 બરાબર m આપેલું જ છે. હવે બીજી તકતીનું દળ કેટલું થશે? m2 બરાબર m ડેશ માઇનસ m આવું થશે, બરાબર. હવે એના ઉપરથી આપણે m ડેશ લેવાનું છે, બરાબર, અથવા તો m ડેશના સ્વરૂપમાં આ કિંમત મૂકવાની થશે. તો તમે જુઓ તો જો આ રીતે લખશું, આખી તકતીનું દળ, ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ 4r સ્ક્વેર, બરાબર. તો આ તકતીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે પાઈ r સ્ક્વેર. તો એ તકતીનું દળ મને મળી જશે m2 બરાબર શું મળી જશે? પાઈ કેન્સલ થશે, r સ્ક્વેર કેન્સલ થશે, એટલે m ડેશ ભાગ્યા 16. m ડેશ ભાગ્યા 16 બીજી તકતીનું દળ આવશે. પહેલી તકતીનું દળ કેટલું થાય? તો કે પહેલી તકતીનું દળ બરાબર કુલ દળ માઇનસ બીજી તકતીનું દળ, બરાબર. પહેલી તકતીનું દળ બરાબર કુલ દળ માઇનસ બીજી તકતીનું દળ. m ડેશ માઇનસ બીજી તકતીનું દળ આટલું છે, તો આ કેટલું આવશે? 15/16 m ડેશ આવું આવશે, બરાબર. એટલે m ડેશની કિંમત પછી હું મૂકી દઈશ, બરાબર. એટલે m ડેશ જો તમે લેવા જશો તો આ દળ તમને આપ્યું છે m. પહેલી તકતીનું દળ કેટલું છે? m. તો એના ઉપરથી અહીંયા જો હું લખી નાખું m ડેશ બરાબર શું થશે? 16/15 m. આવું છેલ્લે આપણે લખશું, અત્યારે જરૂર નથી, બરાબર. ઓકે, જોજો, સમજજો. આખી તકતીનું દળ m ડેશ, પહેલી તકતીનું દળ m, બીજી તકતીનું અત્યારે નથી લેતા, આમ લઈ લેશું. m ડેશ દળ હોય ત્યારે ક્ષેત્રફળ આટલું. તો નાની તકતી ઉપરથી આપણે નાની તકતીનું ક્ષેત્રફળ mr સ્ક્વેર છે, તો એનું દળ મેં m2 કીધું છે, તો m2 બરાબર m ડેશ ગુણ્યા પાઈ r સ્ક્વેર ભાગ્યા m ડેશ ગુણ્યા 4r હોલ સ્ક્વેર. તો આવું કંઈક થાય, બરાબર. ઓકે, હવે I2 મારે લેવાનું છે, સમજો. I2 એટલે કોનું દળ? પહેલાં તો આ અક્ષને અનુરૂપ આખી તકતી, આટલું કાપેલી તકતીની જડત્વની ચાક માત્રાને I1 કીધી. પછી આ જ અક્ષને અનુરૂપ આની જડત્વની ચાક માત્રાને મેં શું કીધી? I2 કીધી. હવે I2 બરાબર હું લખું, સમજો, m2. I2 બરાબર m2, બરાબર. પહેલાં તો એની પોતાની અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી છે? તો કે m2 ગુણ્યા r સ્ક્વેર ભાગ્યા 2. આ અક્ષને અનુરૂપ પોતાની જડત્વની આટલાની જડત્વની ચાક માત્રા કેટલી છે? તો કે 1/2 mr સ્ક્વેર. આવી ગયું. હવે આના ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, આના ઉપરથી મારે આની જડત્વની ચાક માત્રા લેવી છે, તો કેટલી આવશે? પ્લસ એનું દળ m2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. 2 વચ્ચેનું અંતર કેટલું છે? 2r નો સ્ક્વેર આવું થશે. આ મેં કયું પ્રમેય લગાવ્યું? સમાંતર અક્ષ પ્રમેય. ફરીથી જોજો,
કે IF આખી તકતીની જડત્વની ચાક માત્રા 1/2 mr², એટલે m એટલે આખી તકતીનું દળ, m ડેશ મૂકી દીધું મેં, અને r ની જગ્યાએ શું લખશો 4r²/2, પછી માઇનસ I2 આને અનુલક્ષીને છે, પણ પહેલાં તો મારે આનું શોધવું પડશે. આને અનુરૂપ કેટલું થાય 1/2 mr² એટલે m2r², અને પ્લસ m2 ગુણ્યા આ બે વચ્ચેનું અંતર, આટલું થશે. બરાબર. તો ફરીથી જો લઈએ તો આ કેટલું થશે 16/2 એટલે 8 m'r² માઇનસ, ચલો આને સોલ્વ કરી નાખીએ. આ કેટલું થશે 4, 8 ને એક 9/2 m2r², એટલે 9/2 m2r². બરાબર, ચેક કરજો. 4, 8 ને એક 9/2 m2r². m2 મૂકી દો અહીંયા 8. આમ તો m2 ની કિંમત m ડેશના સ્વરૂપમાં લઈ લો ને, વાંધો નહીં. m ડેશ r² માઇનસ 9/2. m2 ની વેલ્યુ કેટલી છે જો, m ડેશના છેદમાં 16, એટલે m ડેશ r² ના છેદમાં 16, 16 દુ 32, એટલે 8/9/32 m ડેશ r². સમજ પડી? હજી સહેજ આને સાદુરૂપ આપી દઈએ. m ડેશની કિંમતે આપણે મૂકવી પડશે. બરાબર. 8 દુ 16, 25, 256 માઇનસ 9/32, પછી m ડેશ કેટલું થશે, m ડેશ 16/15 m અને r², આવું કંઈક થશે. એટલે 247, 16/32 15 mr². બરાબર, આવું કંઈક થવું જોઈએ. 247 30 mr². મારા ખ્યાલથી આવો કંઈક જવાબ આવવો જોઈએ. તમે ગણતરીમાં નાની મોટી કદાચ મિસ્ટેક હોઈ શકે. ફરીથી એકવાર કહું, આ મોસ્ટ ડિફિકલ્ટ છે. JEE માટે આ વધારે માર્કમાં આવેલા છે આવા દાખલા, તમે જે આ સોલ્યુશન કરેલા છે એ. બરાબર, હું એકવાર ફરીથી સમજાવી દઉં. આખી તકતીનું દળ નથી આપ્યું તમને, આટલા ટુકડાનું દળ આપેલું છે, આ કાઢી નાખો છે, તો એનું દળ એમ આપ્યું છે. આને અનુરૂપ જડત્વની ચાક માત્રા શોધવી છે. બરાબર, તો પહેલાં કેવી રીતે લખી શકાય, તો કે આખી તકતીની જડત્વની ચાક માત્રા બરાબર આટલા ભાગની જડત્વની ચાક માત્રા વત્તા આની જડત્વની ચાક માત્રા I1 પ્લસ I2. બરાબર, તો આ ભાગની જડત્વની ચાક માત્રા I1 છે, તો I1 બરાબર આટલું થશે. IF એટલે શું, તો કે આખી તકતીની જડત્વની ચાક માત્રા. આખી તકતીનું દળ અત્યારે ધારી લીધું મેં, m ડેશ આપ્યું નથી, તો m ડેશ પછી આની ત્રિજ્યા આટલા ભાગનો વર્ગ 4r²/2, એટલે 1/2 mr² ઉપરથી માઇનસ I2 એટલે આ તકતીની આને અનુરૂપ જડત્વની ચાક માત્રા વત્તા આનું દળ અને આનો વર્ગ, એટલે 1/2 m2r² પ્લસ m2, અને આ વચ્ચેનું અંતર 2r છે, એટલે 2r². એટલે આ થોડુંક સાદું રૂપ આપો તો આવી રીતે મળે છે. પછી મેં કેલ્ક્યુલેશન કરાવી કે આખી તકતીનું દળ મેં ધાર્યું m ડેશ, તો એનું ક્ષેત્રફળ આટલું છે. તો નાની તકતી માટે જે કાઢી નાખી છે એનું ક્ષેત્રફળને અનુરૂપ એનું દળ આટલું આવી જાય. એ જ રીતે આ મોટી તકતીનું દળ પણ આવી જાય. બરાબર, તો મોટી તકતીનું દળ આપ્યું છે m, તો એના ઉપરથી m ડેશ શું આવે 16/15 m આવી જાય, અને m2 શું આવે m ડેશના છેદમાં 16. એટલે અહીંયા હું m2 ની જગ્યાએ m ડેશના છેદમાં 16 મૂકું, આ મને કંઈક આવું મળે. છેલ્લે આનું સાદુરૂપ આવતી વખતે હું m ડેશની કિંમતે મૂકી દઉં 16/15, આવો જવાબ મને આવે. તો આ ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ છેલ્લો દાખલો દીધો આપણે જડત્વની ચાક માત્રાવાળો. બરાબર, જોયું.
ચાલો હવે ટોર્ક લઈએ. હવે ટોર્ક એટલે શું છે? તો કે તમે જે આમ તો આપણે રોટેશનલ ડાયનેમિક્સ ચાલુ કરી નાખ્યું અત્યારે, બરાબર? જોજો તમે રોટેશનલ ડાયનેમિક્સ એ મેં ચાલુ કર્યું, જેમાં ટોર્કની વાત આવે છે. બળ ગતિ કરાવી શકે એમ ટોર્ક ચાક ગતિ કરાવી શકે. આ વસ્તુ સમજવા જેવી છે. બળ ગતિ કરાવી શકે એવી રીતે ટોર્ક ચાક ગતિ કરાવી શકે. એટલે ટોર્ક વસ્તુ તમારે 11મા ધોરણમાં ભણેલા જ છો, પણ આખી હું વ્યવસ્થિત લેવાની જરૂર નથી. બહુ ઝડપથી આપણે પૂરું કરીએ તો ધારી લો કે આ સળિયો આને આજુબાજુ ફરી શકે છે. તો તમે ધારી લો કે બળ આ બાજુ લગાડો તો આ સળિયો આમ ફરતો નથી, બરાબર? પછી બળ આમ લગાડો તો સળિયો ફરે છે. બળ જો આમ લગાડશો તો પણ સળિયો ફરે છે, પણ મહેનત વધારે થાય છે. એટલે હવે સમજવા જેવી બાબત એ છે કે મહેનત ઓછામાં ઓછી ક્યારે થાય છે? તો કે બળ જ્યારે તમે લંબ લગાડો ત્યારે. તો પછી એક વસ્તુ એમ સમજવાની કે આ જો ખૂણો થીટા હોય, આ બળ હોય, આ લંબાઈ હોય, તો એફ જરૂરી નથી, બરાબર? પરિભ્રમણ કરાવવા માટે કયું કાર્ય, કયા બળની જરૂર છે? એફ જરૂરી નથી. કયું છે? એફ સાઇન થીટાની જરૂર છે. એટલે લંબ બળની જરૂર છે, અથવા તો આને શું કહીએ આપણે? લંબ બળની જરૂર છે. સમજો. બીજું કે તમે એટલે બળ તમે જ્યાં પણ લગાડો વેલિડ, પણ બળ કેવું હોવું જોઈએ? જે પદાર્થને તમે લગાડો છો બળ, એ પદાર્થને એની રોટેશનલ એક્સિસ એટલે કે પરિભ્રમણ અક્ષમાંથી પસાર થતી રેખાને લંબ દિશામાં બળ લાગવું જોઈએ. બીજું, બળ તમે અહીંયા લગાડો, અહીંયા આ પહેલી વસ્તુ અહીંયા લગાડો, બીજી વસ્તુ અહીંયા લગાડો, ત્રીજી વસ્તુ અહીંયા લગાડો, તો પણ ફેર પડી જાય છે. એનો મતલબ એમ કે બળ પાછો કઈ જગ્યાએ લગાડો છો એ પણ અગત્યનું છે. તો પરિભ્રમણ અક્ષથી અંતર જેમ વધે છે એમ તમે સારી રીતે પરિભ્રમણ કરાવી શકો છો આપેલા બળ નીચે. એટલે બીજી વાત કે એ અંતર ઉપર પણ આધાર રાખે છે. એટલે આ રાશિ કે જે પરિભ્રમણ કરાવવા માટે બળ જેવી રાશિ છે એને ટોર્ક કહો. તો ટોર્ક એલ ઉપર આધાર રાખે છે અને ટોર્ક એફ લંબ ઉપર આધાર રાખે છે. એટલે ટોર્ક બરાબર એફ લંબ ગુણ્યા એલ. અને એફ લંબને ફરીથી લખો તો એફ એલ સાઇન થીટા, આવું લખશો, બરાબર? હવે આમાં તમને એમ થાય કે આ એફ અને એલ વચ્ચેનો ખૂણો થીટા જ છે પાછો, બરાબર? તો આ એફ અને એલનો ક્રોસ ગુણાકાર લઈ લઉં તો ચાલે? તો લઈ શકાય, બરાબર? કારણ કે એફ ક્રોસ એલ લો અથવા તો એલ ક્રોસ એફ લો, એનું મૂલ્ય આ થાય છે, બરાબર? એટલે તમે એમ કહેશો કે ટોર્ક નામની રાશિ જો સદિશ હોય તો એફ ક્રોસ એલ લેવાનું, અથવા તો આમ લઈએ મૂલ્ય, બરાબર? આમ લઈ લઈએ એફ ક્રોસ એલનું મૂલ્ય અથવા તો એલ ક્રોસ એફનું મૂલ્ય એ ટોર્ક છે. હવે બીજું કે આમાં આ જે અસર છે એ અસર દિશા ઉપર આધાર રાખે છે. આ અસરનું નામ આપણે શું આપ્યું? ટોર્ક, અથવા તો મોમેન્ટ ઓફ ફોર્સ કહેવાય એને. તો જે ટોર્ક એ શું કરે છે? તો કે પરિભ્રમણ કરાવે છે. તો કે ટોર્કની દિશા, તમે ટોર્કમાં દિશા જેવી કોઈ બાબત આવે છે જે પરિભ્રમણમાં ફેરફાર કરી શકે? તો વિચારો તો કે જો બળ આમ લાગે છે, બરાબર, તો પરિભ્રમણ આમ થાય છે. બળ ધારો કે એટલા જ ખૂણે મેં આમ લગાડ્યું હોય તો પરિભ્રમણ આમ થાય છે. એટલે પરિભ્રમણ કરાવવા માટે બળની દિશા અગત્યની છે. એનો મતલબ એમ કે આ જે રાશિ આવે એને સદિશ રાશિ લઈ શકાય. એટલે હવે હું શું કરું કે બે સદિશોનો ક્રોસ ગુણાકાર એ ત્રીજો સદિશ જ આપે છે. એટલે ટોર્ક એ કેવી રાશિ છે? સદિશ રાશિ. સમજો કે ટોર્ક એક દિશામાં લાગે તો પરિભ્રમણ બદલાઈ જાય છે, ટોર્ક બીજી રીતે લાગે તોય પરિભ્રમણ બદલાઈ જાય છે. અત્યારે ટોર્કની દિશા કેવી રીતે લેવી પડશે? તો કે એફ ક્રોસ એલ અથવા તો એલ ક્રોસ એફ થી લેવાની. નક્કી કરીએ આપણે કઈ રીતે લેશું. હવે આ બેમાંથી કયું, આ લેવાનું કે આ લેવાનું? બરાબર. તો તમે એ સમજી શકો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ ગુણ્યા એ હતું. એનો મતલબ એમ કે એફ એ કોની દિશામાં હતું?
પ્રવેગની દિશામાં હતું. જો આ વસ્તુ આમ ફરતી હશે, બરાબર, તો એનું કોણીય વેગ અંદરની તરફ છે. જો એમાં વધારો જ થતો હશે તો કોણીય પ્રવેગ કઈ બાજુ આવશે? અંદરની તરફ આવશે. એટલે ટોર્ક લગાડો ત્યારે શું થાય છે? કોણીય પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. અને આ સૂત્રમાં રેખીય પ્રવેગ રેખીય બળ, રેખીય પ્રવેગની દિશામાં રેખીય બળ હોય છે. એવી રીતે કોણીય પ્રવેગની દિશામાં કોણીય બળ લઈ શકાય. એટલે આને જો તમે આના ઘણા નામ છે. શું નામ છે? ટોર્ક, પછી મોમેન્ટ ઓફ ફોર્સ, કોણીય બળ, આવા નામ લઈ શકાય. બરાબર. એટલે હવે કયું લેવું જોઈએ? તો કે F ક્રોસ L કરું, F ક્રોસ L કરું તો આમ બહારની દિશામાં બળ આવે છે. બરાબર. L ક્રોસ F કરું તો આમ અંદરની દિશામાં સદિશ આવે છે, બળની પણ સદિશ આવે છે. અને જો આ પરિભ્રમણ આમ કરે છે અત્યારે, એટલે એનો કોણીય વેગ અંદર છે અને પ્રવેગ પણ અંદર છે. એનો મતલબ એમ કે કોણીય પ્રવેગ અંદર છે તો આપણે આ લેવું જોઈએ, આ લેવું જોઈએ, આ ન લેવાય. બરાબર. એટલે ટોર્ક બરાબર શું લેશો? L ક્રોસ F અથવા તો ટોર્ક બરાબર R ક્રોસ F, આવું કંઈક લેવું જોઈએ. એટલે આ બધું આપણે 11મા ધોરણમાં છે જ, પણ આટલી સહેલાઈથી તમે જો સમજી લો તો પછી ટોર્કના દાખલા પણ ઘણા બધા હોય છે, એ સમજાઈ જાય. બરાબર. તો આ તમે નોંધ કરી લો. અને હોમવર્ક આપું છું. તમે હોમવર્કમાં સ્ટાન્ડર્ડ 11નું રોટેશનલ મોશન ચેપ્ટર વાંચવાનું, ટોર્ક વાળો ભાગ આમાંથી વાંચવાનો. બરાબર. એ જોજો. રાઈટ. એનું એક સરળ સૂત્ર પણ લઈએ. ટોર્કનું મૂલ્ય જો લેવું હોય મારે તો આર એફ લંબ લઈ શકાય અથવા તો આર લંબ એફ આમ લઈ શકાય. કારણ કે સૂત્ર આવું છે, આર એફ સાઇન થીટા મૂલ્ય લઈએ તો આર સાઇન થીટા લઈએ તો આર લંબ એફને થાય, અને એફ સાઇન થીટા લઈએ તો એફ લંબ આરને થાય. એટલે લંબ દિશા ઉપરથી આમ તમારે 11મા ધોરણમાં આવું લખ્યું હશે. શું? તો કે બળ પછી કાર્યરેખાનો પરિભ્રમણ અક્ષથી લંબ ઘટક એવું લઈએ છીએ. બરાબર. જેમ કે આમ સમજો, આ પરિભ્રમણ અક્ષ છે, અહીંયા બળ આમ લાગે છે. બરાબર. આ આર છે, તો આર ગુણ્યા આપણે શું કરવાનું? આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય. એટલે આર તો લખ્યો મેં, આ એફ છે એ એફનો કયો ઘટક લેવાનો છે મારે? આ દિશાનો ઘટક લેવાનો છે. એટલે આ ઘટક કેટલો થશે? એફ સાઇન થીટા. એટલે એફ સાઇન થીટા આ બે લંબ થવો જોઈએ. એટલે બળની કાર્યરેખાનો રોટેશનલ અક્ષ, પહેલા તમે આમે લખી શકો. આમ લખવું હોય તો શું લખાય? બળનું મૂલ્ય ગુણ્યા આ લંબ. એટલે બળની કાર્યરેખા, બળની કાર્યરેખા આ જો લઈએ તો બળ આમ આવશે, એની કાર્યરેખાથી લંબ અંતર, એટલે આ લંબ આવશે, આટલો ભાગ. અને જો આ લઈએ તો આર, અને પછી બળનો આરને લંબ ઘટક, એટલે આ ઘટક બળનો આરને લંબ લેવાનો. એટલે ટૂંકમાં તમારે બળને ક્યારેક લંબાવીને આ ગુણ્યા બળ લેવું હોય તો લઈ શકાય, અને ક્યારેક તમે બળની દિશાને આમ કરીને આર ગુણ્યા લઈ, બેના એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, એટલે તમને ક્લિયર થઈ જાય. ધારી લો 5 મીટર છે, 10 ન્યૂટન છે, ખૂણો 37 છે. બરાબર. આને અનુરૂપ આ પરિભ્રમણ અક્ષ છે. બરાબર. એવું કીધું છે. એક બીજો ક્વેશ્ચન લઈએ. આ 10 મીટર છે, બરાબર, 5 ન્યૂટન છે, 37. ટોર્ક લેવાનું છે. બોલો.
તો આમાં તમે શું કરશો? ટોર્ક બરાબર અત્યારે કોનો ઘટક લેશો? તો કે આ 10 cos 37 આમ થાય, 10 sin 37 આ લેવું જોઈએ, એટલે આ લઈ લેવાય સીધું જ, ઇઝી પડે. એટલે 5 ગુણ્યા 10 sin 37 એટલે 3/5, બરાબર. 6 ન્યૂટન મીટર આવું થશે. આમાં તમે જુઓ તો થોડુંક ચેન્જ કરી નાખશો. તમે શું કરશો? તો કે આટલી આને આમ એક્સટેન્ડ કરી નાખો, મારે આ જોઈએ છે, બરાબર. તો ટોર્કમાં તમે શું લખશો? 10 પછી cos 37 નહીં પણ sin 37. તો sin 37 એટલે વળી પાછું 3/5 ગુણ્યા 5 ન્યૂટન આવી રીતે થશે, એટલે આ 30 થશે. વાત સમજાય છે? શું કર્યું મેં? તો કે આમાં મેં બળનો લંબ ઘટક લીધો. કયું સૂત્ર વાપર્યું? F લંબ ગુણ્યા R. આ સૂત્ર વાપર્યું. આમાં કયું સૂત્ર વાપર્યું? તો કે R લંબ ગુણ્યા F નું સૂત્ર વાપર્યું. એટલે તમે જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા સૂત્ર વાપરીને ટોર્કની ગણતરી કરી શકતા હોય છો, બરાબર. ટોર્કની આ પછી મારા ખ્યાલથી દિશાઓ માટે દિશાઓ યાદ રાખજો. કેવી રીતે દિશાઓ લેવાની લઈએ આપણે. ચલો, એક, બે, 3, 4, 5, 6, 7, 8 આ દિશાઓ. પછી બહાર અને અંદર આવી દિશાઓ આપણે નક્કી કરશું. હું તમને એકાદું કરાવી દઉં છું, પછી તમે હોમવર્ક કરજો. બળ આ દિશામાંથી બહાર આવે છે, આ છે, બરાબર. પછી આ આમ છે, પછી આ આમ છે, બળ બહાર આવે છે, બરાબર. પછી આ પહેલો, આ બીજો, પછી આમ છે અને બળ આમ છે, આ ત્રીજો, બરાબર. પછી આમ છે, બળ અંદર છે, ચોથો. પછી બળ આમ છે અને બહાર આવે છે, બરાબર. તો પાંચમું, બરાબર. અને F આ દિશામાં, બરાબર. પછી એકાદું લઈએ. આ નથી લીધું, બરાબર. તો આવા ઘણા બધા કેસ ખાલી દિશાઓ લેવાની છે, ડાયરેક્શન્સ લેવાની છે. તો ડાયરેક્શન કેવી રીતે થશે જુઓ. ખાલી આનું એક્ઝામ્પલ લઈએ. R ક્રોસ F અંદર છે, R ક્રોસ F. તો RF આમ લગાવવું પડશે. જમણા હાથનો નિયમ. કઈ બાજુ આવશે? આ દિશામાં આવશે ટોર્ક. કયો? ચોથું. સમજ પડી? આવી રીતે તમે મેં તમને 2, 3 આપ્યા છે. આ 3, આ 4, 5, 6, 7. એવી રીતે તમારે સાથે સાથના મેળવી લેજો. આ એક થોડુંક ડિફિકલ્ટ છે, જોવું જોઈએ તમે. R આમ આપ્યો છે, બહાર આપ્યો છે. F આમ છે, એટલે R આમ થાય, F આમ થાય, એટલે મારે આમ લગાડવું પડશે. વાત સમજાય છે? એટલે આમાં પરિભ્રમણ અક્ષ તમે એમ કહો કે આને અનુરૂપ પરિભ્રમણ કરે છે, એને અનુરૂપ ન કરે, બરાબર. તમે શેને અનુરૂપ પરિભ્રમણ, એ હજી હું શીખવાડીશ તમને. શેને અનુરૂપ પરિભ્રમણ કરશે? તો કે એવી અક્ષને અનુરૂપ પરિભ્રમણ કરશે કે જે અક્ષને અનુરૂપ એની સંતુલન બનાવી દે. એ હું હજી સમજાવું છું. ખાલી આની દિશાઓ તમે શોધી કાઢજો, બરાબર. ઓકે, ચાલો.